સુચિત્રા બેન એવું પૂછે છે કે આ જેન્ઝી વાળી વહુઓનું સાસુ સાથે કેવું બનશે કાકા? ભાઈ આ જેન્ઝી જનરેશન આખું બિઝી છે. કરેક્ટ. વહુની સાસુ સાથે ડીલ જ થશે. કેવી ડીલ? મારું છોકરું સાસુ સાચવે અને સાસુના છોકરાને હું સાચવી લઈશ. વાહ, એક મસ્ત હેલ્થ ટીપ આપો એવું કહે છે કોઈ. હેલ્થમાં તો એટલું જ છે કે તમે જો જાતે ફિટ નહીં રહો તો તમારા કપડાં જાતે ફિટ થઈ જશે. લાયા કાકા. હા, મિતેશ 999 એમ પૂછે છે કે કાકા સાસુ સસરા વાઈફ હસબન્ડ તો બરાબર, જમાઈ વિશે શું કહેશો? ભાઈ જમાઈ ઉપર હું આખો એક દિવસ બોલી શકું છું. આઈ નો. પણ અત્યારે એટલું જ કહીશ કે સાસરીવાળા જમાઈને ડાયરેક્ટલી બળદિયો ના કહી શકે, એટલે એમની દીકરીને ગાય કર્યા કરે. અચ્છા, એટલે ગાય કે જેમ. અરે એક જોરદાર સવાલ આવ્યો કાકા. હા, રેખા મેડમ નો સવાલ છે, એટલે પુરુષો સ્ત્રીઓ સામે દલીલ કેમ હારી જાય છે? એ બાય ચોઈસ હારી જાય છે લા. એમ જ ફાયદો છે. અચ્છા. અને આમે તમારે એ નક્કી કરવું પડે કે તમારા આર્ગ્યુમેન્ટ જીતવી છે કે વ્યક્તિને જીતવી છે. ક્યાં વાત હે કાકા, વાહ. અને બીજો મુદ્દો એ છે હા. કે પ્રોબ્લેમ શું થાય છે, વાઈફ સાથે આર્ગ્યુમેન્ટ કરો ને હા. તો જે મુદ્દા પર આર્ગ્યુમેન્ટ ચાલતો હોય ને હા. એ મુદ્દો છોડીને બીજા 4-5 મુદ્દા ઉભા થઈ જાય. આ એક્ઝેક્ટ પાપડ તોડવા જેવું છે. પાપડ તોડવા જેવું એટલે? પાપડ તમે એકચ્યુઅલી જે સાઈડ થી તોડવા માંગતા હો ને. કમાવાનું બાપ પાસેથી શીખો અને સંસ્કાર લ્યો માના. લગન પછી ઘરનું કામ શીખવાડી દે એ બાયડીના કામમાં. જ્યાં સુધી મેકઅપ કરવાની ઉંમર છે મેકઅપ કરી લેવાનો, નહીં તો પછી ચેકઅપ કરવાની ઉંમર આવી જાય.